बोलिए श्री प्राणनाथ प्यारे की। श्री पूर्ण ब्रह्म परमात्मा सच्चिदानंद स्वरूप निष्कलंक बुधावतार महाप्रभु स्वामी श्री प्राणनाथ जी महाराज ने असीम कृपा पंच दिवसीय कार्यक्रम वैराट ની અંદર આજે 5 દિવસીય સતત સાંભળી રહ્યા છે અને ફરી પાછા આપણે આજે પાતાળથી લઈને ફરી પાછા પરમધામ 25 પક્ષ મૂળ ઘરને મૂળ ધણીને મૂળ આત્મની ઓળખાણ માટે જેમ આપણે આગલા પ્રસંગમાં કીધું હતું પરમાત્મા 52 થી 12 છે શબ્દ અતીત તો શબ્દમાં ન આવે 52 થી છે 12 પંડિતો કેમ ઉતરશો પાર એટલા માટે મહાપ્રભુ પ્રાણનાથ સ્વામી છર પુરુષની વ્યાખ્યા પ્રમાણે ઉપર બિરાજમાન છે આદિ નારાયણ નીચે બિરાજમાન છે શેષ નારાયણ ગીતાજીના 15મા અધ્યાયના 16મા 17મા શ્લોકની અંદર 3 પુરુષ બતાવ્યા છે છર પુરુષ કુટસ્થ અક્ષર અવિનાશી અને બંને પુરુષ કરતા ત્રીજો ઉત્તમ એ પરમાત્મા કહેવામાં આવે છે તો એ જ રીતે અહીંયા નીચેથી આપણે ઉપર જઈ રહ્યા છીએ તો આપણે અહીંયા બિરાજમાન છીએ જેનું નામ છે ભૂલોક ભૂ એટલે પૃથ્વી આપણે નીચે 7 પાતાળ છે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ ને પાતાળ એક થી બીજા લોકમાં જવું છે તો 10,000 યોજનનું અંતર છે એક યોજન બરાબર 4 ગાઉ તો પાતાળથી નીચે 30,000 યોજન ગર્ભોદક સાગર છે એની અંદર એક કાચબો 57 કરોડ યોજનનો છે એની ઉપર પાછા શેષ નારાયણ એટલે કે પેલા શેષ છે શેષના ફણાની અંદર બિરાજમાન નારાયણ છે એટલે એને શેષ નારાયણ કીધા શેષ નારાયણ થી દક્ષિણ દિશામાં 84 નરકના કુંડો કીધા જેવા કર્મ કરે એ પ્રમાણે ફળ ભોગવવા પડે બિરાજમાન છે ભૂલોક ઉપર એમાં 7 દ્વીપ છે 7 દ્વીપની અંદર એક દ્વીપની અંદર 7 સાગર 7 સમુદ્રો આવેલા છે અને 7 મોટી નદીઓ છે જેમાં આપણે એક દ્વીપમાં બિરાજમાન છે જેનું નામ જંબુદ્વીપ છે જંબુદ્વીપના મધ્યમાં સુમેરુ નામનો પર્વત છે આપણે ભારત ખંડ સુમેરુ પર્વતથી દક્ષિણ દિશામાં છે લક્ષ્મીજી તપસ્યા કરવા આવ્યા હતા સુમેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં કેતુમાલ નામના ખંડની અંદર આ ફરતા 9 ખંડ બિરાજમાન છે એટલે શ્રાવણ મહિનામાં વડીલ માતાઓ ગીત ગાતા 9 ખંડ ધરતીનો અંજવાસ ગોકુલ આવજો રે મહારાજ ડોલર તો અમેરિકામાં કેનેડામાં નહીં હશે તો એમને કેમનું કીધું ન્યા આવજો ગોકુળમાં જ કેમ કીધું કે આ ભારત ભૂમિ એટલી પવિત્ર છે 24 અવતારો કયો કે 24 તીર્થંકરો કે બધા ક્યાં થાય છે ભારત ભૂમિ ઉપર થાય છે એટલા માટે આપણે અહીંથી ઉપર જશું તો એની અંદર બિરાજમાન પિતૃલોક આપણી ભાષામાં કહીએ તો શાસ્ત્ર પ્રમાણે ભૂવર્વ લોક કહેવામાં આવ્યો ત્યાર પછી ઉપર છે સ્વર્ગલોક એનો આપણે હિસાબમાં નથી જવું કારણ કે થોડું ઘણું આગળ પાછું થાય પણ આપણે અંતર એટલું સમજતું જવાનું છે કે પિતૃલોકની ઉપર સ્વર્ગલોક છે સ્વર્ગલોકની અંદર દેવી દેવતાઓ છે પણ 33 કોટી નહીં ત્યાર પછી ઉપર છે મહરલોક મહરલોકના રાજા છે ધર્મ રાજા પુણ્ય કરી તો પાપ કરી તો યમ રાજા દેવતાના રાજા સ્વર્ગની અંદર છે ઇન્દ્ર રાજા ત્યાર પછી આગળ છે જનલોક જનલોકની અંદર બ્રહ્માજીના માનસિક પુત્રો સાથે 7 ઋષિઓ બિરાજમાન છે ત્યાર પછી ઉપર આવશે તપલોક તપલોકની અંદર આ સંસારમાં મૃત્યુલોકમાં ઋષિ મુનિઓ જે તપસ્યા કરીને શરીર છોડશે એના માટે તપલોકની અંદર સ્થાન પ્રાપ્ત છે એની ઉપર આવશે સતલોક સતલોકની અંદર 3 પુરી છે મધ્યમાં છે વૈકુંઠપુરી જમણી બાજુ છે કૈલાસપુરી ડાબી બાજુ છે બ્રહ્મપુરી બ્રહ્મા વિષ્ણુને મહેશ નવધા ભક્તિ કરનારા અહીંયા સુધી પહોંચે છે 4 પ્રકારની મુક્તિ સામીપ્ય સાલોક્ય સાયુજ્ય અને સારૂપ્ય ત્યાર પછી પુણ્ય ખલાસ થાય એટલે ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે છે એની ઉપર છે અષ્ટ આવરણ
પૃથ્વી ઉપર જલ, એની ઉપર અગ્નિ, એની ઉપર વાયુ, એની ઉપર આકાશ, એની ઉપર મન, એની ઉપર બુદ્ધિ, એની ઉપર અહંકાર. ઈ પણ 1 થી 10 ગણા મોટા વિસ્તારમાં છે. એની ઉપર આવશે રાજ્ય શાસિત ઓમ, જેને શાસ્ત્રોમાં કીધું જ્યોતિ સ્વરૂપ, ઘટઘટવાસી, એકાક્ષર બ્રહ્મ, રમે તે રામ, જુદા જુદા શબ્દથી ઉચ્ચારવામાં આવે છે. એની બાજુમાં બિરાજમાન છે રોધિની શક્તિ, એ મન સ્વરૂપ છે, અને જ્યોતિ શક્તિ અહંકાર સ્વરૂપ છે. રાજ્ય શાસિત ઉપર એમાં ને એમાં રાજ્ય શાસિતમાં વેદ માતા ગાયત્રી છે, જ્યાં પાસે 4 વેદ છે. એની ઉપર આવશે મહતત્વ કાલ નિરંજન. મહતત્વ કાલ નિરંજનના 3 સ્વભાવ. અધ્યાત્મદેવ, આધિદેવને આધિભૂત આપણે વિસ્તારથી સાંભળી ગયા. ન સમજાણું હોય તો આધિ વ્યાધિને ઉપાધિ. રાજ્ય શાસિત એની ઉપર આવશે 7 શૂન્ય. શૂન્ય એટલે ખાલી જગ્યા નથી. પેલા શૂન્યની અંદર જઈએ તો જૈન ધર્મ તીર્થંકરનું ધામ છે. બીજા શૂન્યમાં જાઓ તો પ્રતિભાસ ગૌલોક ધામ છે. ત્રીજા શૂન્યની અંદર જાઓ તો જ્યોતિ શક્તિનું ધામ છે. ચોથાની અંદર જાઓ તો નિરાકાર મહતત્વનું સ્થાન છે. પાંચમાની અંદર જાઓ તો 5 શિવનું ધામ છે. છઠ્ઠાની અંદર જાઓ તો કબીર સાહેબને કુતૂહલ કરી રહ્યા છે એનું ધામ છે. હાથમાંનું વેદો પાર લાવ્યા નથી. એની ઉપર આવશે જે બિરાજમાન આદિનારાયણ છે. આદિનારાયણના 4 અંતકરણ. મન રૂપમાં છે અનિરુદ્ધ, બુદ્ધિ રૂપની અંદર છે પદ્મન, ત્યાર પછી અહંકાર રૂપમાં છે શંકરષણ, અને ચિત્ત રૂપમાં છે વાસુદેવ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 અંતકરણ એનું મહાકારણ કહેવાય. આ આખે આખું કાળી પટ્ટીની અંદર છે, જેને કહેવામાં આવ્યો વૈરાટ, સંસાર, જગત, બ્રહ્માંડ. આની અંદર 4 પ્રલય થાય. પેલો નિત્ય પ્રલય થાય એટલે પૃથ્વીથી નીચેનું બધું સંકેલાઈ જાય. નૈમિતિક પ્રલય થાય એટલે સ્વર્ગથી બધું નીચેનું સંકેલાઈ જાય અને ધ્રુવલોકમાં બધા જીવાત્માઓ જાય. ત્યારે ત્રીજો પ્રલય થાય આંત્યતિક પ્રલય, ત્યારે 14 લોક સહિત બધું નાશ થઈ જાય. અને ચોથો મહાપ્રલય થાય એટલે નીચે શેષ નારાયણ થી ઉપર આદિનારાયણ સહિત બધાનો વિનાશ થાય. બધા પાછા ક્યાં સમાઈ જાય તો કે કેન્દ્ર શાસિત 4 ધામ જે બતાવ્યા. પેલા જ્યોતિ શક્તિ, આ જ્યોતિ શક્તિની અંદર આવી જાય. વેદ માતા, અહીંયા વેદ માતામાં આવી જાય. મહતત્વ કાલ નિરંજનમાં આવી જાય. અને 7 શૂન્યની અંદર જીવાત્માઓ આવી જાય. પણ ઉપરથી ફરી પાછો જગતની રચનાનો હુકમ થાય એટલે એને ફરી પાછું આવવું પડે છે. એટલે અવ્યાકૃત બ્રહ્મ નાશવત કહેવામાં આવે છે. સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ અને સત સ્વરૂપ એ અખંડ પાદ કહેવામાં આવે છે. આ કોના પાદ છે? અક્ષર ભગવાનના 4 પાદ. હવે આપણે જે સાંભળી ગયા આ કેન્દ્ર શાસિત છે, તો અહીંથી જીવાત્માઓને ફાળવવામાં આવે છે. અહીંયા જે વેદ માતા ગાયત્રી છે, તો ત્યાંથી 5 વેદોને આ સંસારની અંદર બિંદ વેદથી કી સંસારની ઉત્પત્તિ અને નાદ બિંદથી આ સંસારમાં બ્રહ્મવાણી અવતરિત થાય. વેદવાણી જે નાભીથી કહેવામાં આવે. ત્યાર પછી કાલ નિરંજનથી સંસારની રચના થાય. ત્યાર પછી 7 શૂન્યની શક્તિઓમાં બિરાજમાન એ ફરી આવે અને જાય છે. એટલે શંકરાચાર્ય કીધું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે કૃપિયા પાયે પાયે મુરારે ભજ મન ગોવિંદમ ભજ મુંડમતી. કાંઈ ન આવડે તો ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ કૃષ્ણ, રાજ રાજ કરતો બેડો પાર થઈ જાય. એની ઉપર છે મૂળ માયાનું મન સ્વરૂપ, જેનું નામ છે સુમંગલા શક્તિ. બાજુમાં છે અક્ષર ભગવાનની 5 વાસના. વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, સુખદેવ મહારાજ, સનકાદિક અને કબીર સાહેબ. મહાપ્રભુ પ્રાણના સ્વામી વાણીમાં લખે છે 5 અક્ષરની વાસના, બાકી બધા જીવ. તો એની સાથે આ બાજુ બિરાજમાન છે
કૃષ્ણના વિશ્વાસે ત્યાં સુધી પહોંચી ગયા, જોયા નથી પણ છતાંય ત્યાં પહોંચી ગયા. તો એમાં વલ્ભાચાર્ય પણ છે, ચૈતન્ય મહાપ્રભુજી પણ છે, નરસિંહ મહેતાજી પણ છે, અને સાથે સાથે એ બીજા ભક્તો પણ ત્યાં સુધી પહોંચ્યા છે. તો નરસિંહ મહેતાનું નામ તો આપણે બધાને ખબર જ છે. કદાચ હાથ બળી જાય તોય રાસ છોડ્યો, પણ અખંડ રાસ એ જોઈ શક્યા નહીં. પ્રાણનાથ સ્વામી વાણીમાં શું કીધું કે નરસિંહને 4 દરવાજા બાકી રહી ગયા. તો એની ઉપર આપણે છે 4 દ્વીપ. હવે 4 દ્વીપની અંદર વિષ્ણુલોક, સતલોક, શ્વેતદ્વીપ અને પુષ્કર દ્વીપ બિરાજમાન છે. એની ઉપર છે પ્રતિબિંબ વ્રજલીલા, જેમાં બિરાજમાન છે બાલ મુકુંદજી. એની ઉપર છે પ્રતિબિંબ રાસલીલા, એમાં બિરાજમાન છે બાકે બિહારીજી. એની ઉપર આવશે શ્રી ચિદાનંદ લહેરી મૂળ માયા, એની ઉપર આવશે અખંડ વ્રજલીલા, એની ઉપર આવશે અખંડ રાસલીલા, એની ઉપર આવશે સબલિક બ્રહ્મનું નિર્મળ ધામ, જેમાંથી આ સંસારનો મૂળ પાયો કોણ છે? સબલિક બ્રહ્મ છે. કારણ કે 2 સુરતા છે ને, ખેલની સુરતા ને વિલાસની સુરતા. એની સામે જ આ 1 કરોડ યોજન વિસ્તારની અંદર ટાપુ છે. એ ટાપુમાં 2 આવી ગયા, કેવલ બ્રહ્મ ને સબલિક બ્રહ્મ. જેમ પરમધામમાં રાજી મહારાજના દર્શને કોણ જાય છે? અક્ષર ભગવાન. એવી જ રીતે અહીંયા સબલિક બ્રહ્મ કેવલ બ્રહ્મના દર્શને જાય છે. કેવલ બ્રહ્મની બાજુમાં બિરાજમાન છે, જેનું નામ છે જોગ માયા. એનાથી ઉત્તર દિશા બાજુ 12 વન છે. જમનાજીના કિનારા ઉપર, જ્યાં કદમના ઝાડ ઉપર રાજી મહારાજે ત્યાંથી બંસીનાદ કરી કાલમાયાના બ્રહ્માંડમાં 12,000 બ્રહ્મ આત્માઓને રાસ રમણ કરાયું ગૌલોક ધામના વૃંદાવનમાં. આ વૃંદાવનમાં નહીં. એની ઉપર આવશે સત સ્વરૂપ, અને એની અંદર આવશે સત સ્વરૂપની અંદર તુરિયા અને તુરિયાતીત. આ અક્ષર ભગવાનનું સ્વરૂપ થઈ ગયું મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. તો હવે પછી આવશે પરમધામના 25 પક્ષ. તો પરમધામના 25 પક્ષ છે, જેની અંદર આપણે વારંવાર યાદ કરી રહ્યા છીએ. શ્રીધામ એટલે 9 ભૌમ 10મી આકાશી. તળાવ એટલે નાનું એવું 64 લાખ ગાઉના ઘેરાવામાં બિરાજમાન. તો એ જ રીતે ધામ, તલાબ, કુંજવન સોહે, માણેક નહેર વનકી જોહે, પશ્ચિમ ચોગાન બડોવન કહીએ પુખરા જમનાજી, લઈએ 8 સાગર 8 જીમી, એ 25 પક્ષરી ધામ ધણીજી કી. નૂર, નીર, क्षीर, दधी सागर, धृत मधु एक कठोर, रस सर्व रस सागर, बिना मोमिन कोई न जाने. और संतों मंतव्य अलग अलग है. कोई एम कहे छे कि डायरेक्ट मूल मिलावा पहुंची जवाय, कोई एम कहे छे कि चांदनी चौक में उभू रही जवाय, कोई एम कहे छे कि जमनाजी में झीणा वस्त्र पहरी श्रृंगार करीने जवाय. जेने जेवो भाव लागे, जेने जेने दृष्टि में जे आवे ए बधु साचू. जाऊ छे क्या? तो परमधामनी रजकण जे छे ए पण सच्चिदानंद छे. तो परमधामनी अंदर आंबाना वन छे. केटला केटला वन छे कई नक्की नहीं, बराबर ने? बहु वन छे. पण एमांथी एक आंबामां 100 केरी आवे. केटली केरी आवे? 100 केरी आवे. एमांथी 2 केरी लई ले तो केटली वधे? केटली वधे? होये होय એટલે જ નખણ કહેવાય. ન્યા ઓછી થાતી જ નથી. સમજાવણી વાત? પરમધામમાં કોઈ વસ્તુ ઓછી થાતી નથી, એટલે ને અખંડે અખંડ કહેવામાં આવે છે. તો મારી દ્રષ્ટિમાં દાખલ થવાનો પ્રસંગ મહેરસાગરમાંથી છે. बड़ी रांगनी अंदर त्रीजी हार में जे छे, वच्चेनी हार में सर्वरस सागर, जेने आपणे मेहर सागर कही छीए, मेहर सागर मांथी आपणे खरुं थवानुं छे. शुं काम के आगळ 7 सागर में आपणे फरवा गया छे. खेल क्या जोई रह्या छे? वितकना माध्यम प्रमाणे परमधाम में किरंतननी एक चौपाई छे, मेरा अंग 5 तत्व का अंतकरण माए करवो विचार,
मारे केवी लीला अक्षरातीत की पर आत्म के पार। आत्म पर आत्म ने मूल आत्म विराजमान छे मूल मिलावमां। पर आत्म क्या छे? श्यामाजी साथे रस सागर में। आत्म क्या छे? नूर सागर नी अंदर राजी महाराजे 5 स्वरूप 6 दिवसनी लीला प्रगट करी छे। तो 5 स्वरूप क्या आव्या? व्रजना श्री कृष्ण, रासना श्री कृष्ण, बरारबना मोहम्मद साहेब, जामनगरना देवचंद्रजी महाराज ने पन्नाना प्राणनाथजी। એટલે પ્રકાશ ગ્રંથની અંદર ચોપાઈ કે છે પીયુ 5 બેર હમ વાસ્તે સાગર મે ડારિયા આપ। તો એટલા માટે પન્નાના પણ 5 સ્વરૂપ છે। કેટલા સ્વરૂપ છે પન્નાના? પન્નાના પણ 5 સ્વરૂપ છે। તો પન્નાના 5 સ્વરૂપમાં કોણ છે? પ્રાણનાથ સ્વામી, બાયજુરાજ મહારાણી, મહારાજા છત્રસાલ, લાલદાસ અને કેશવદાસ। આ 5 સ્વરૂપ પન્નાના કહેવામાં આવે। પણ રાજી મહારાજના ખેલના આ સ્વરૂપ આવ્યા તો ઈ કયા પાછા? તો કે એમાં 5 સ્વરૂપ છે। શ્રી ધણીજી કો જોશ, આત્મ દુલ્હીન, નૂર, હુકમ અને મૂલ બુધ વચન, એ પાંચો મિલ ભઈ મહામત। व्रजना कृष्ण, रासना कृष्ण, मोहम्मद साहेब, देवचंद्रजी ने प्राणनाथजी, ये 5 स्वरूप छे। आ राजी महाराज कही, श्यामाजी कही, अक्षर भगवान नी जागृत बुद्धि कही, हुकम कही ने आवेश कियो तो ये 5 स्वरूप खेलना कहेवामां आवे छे। तो एटला माटे अहींया सर्वरस सागर मांथी आपणे उगमणा मुखे नथी जवानुं। क्यां जवानुं छे? आथमणा मुखे हालतुं जवानुं, हालतुं जवानुं, हालतुं जवानुं। એટલે પ્રાણનાથ સ્વામીએ પરિક્રમા ગ્રંથમાં પહેલા પકડમાં ચોપાઈ લખી, પંથ હોવે કઈ કોટી કલપ પ્રેમ પહોંચાવે મીને પલક। બડી રાંગની છેલ્લી હાર જ્યારે આવે ને હવેલીની, ન્યાથી રાજી મહારાજના રંગ પરવાલી મંદિર સુધીમાં 25 કરોડ યોજન વિસ્તાર છે। બડી રાંગ 12.5 કરોડમાં છે। ત્યાર પછી છોટી રાંગ 9 કરોડમાં છે। 1 કરોડમાં વનની નહેર છે। 2 કરોડ 35 લાખ ની અંદર મહાવન, મધુવન ને મહાવન છે, બડોવન। ત્યાર પછી આગળ થોડાક જશું તો 9 હારમાં ઝવેરોની નહેર આવશે। તે પછી આગળ જશું ઉગમણા આથમણા મુકે તો અક્ષરધામ આવશે। બસ ત્યાં આપણે પૂગી ગયા એટલે હવે પૂગી ગયા, છેટો પલ્લો નથી। કેટલો છે? 9 लाख। चलते चलते पग थका नगर रहा 9 लाख कोस, बीच में डेरा पड़ गया कबीर किने दिए दोस्त। जा घर में अबड़ा वसे सोई प्रेम का पूर दास, कबीर यो कहे सो घर हमसे। केम के मारा गुरु रामानंद जी सागर तो हता, रामानंद जी पण एने बोध क्यानो आप्यो? वैकुंठनो। पण मारे न्या जावुं नोतुं એટલે અવળવાણીમાં કીધું, ના હું પરણી, ના હું કુંવારી, જન જનાર્દન હારી, પીયું મેરા પારણે ઝૂલે મેં ઝુલાવન। મારે જ્યાં જાવું તું ત્યાં હું જઈ શકી નહીં, એટલે ની અક્ષરધામથી 9 લાખ ગાઉનું અંતર દક્ષિણ દરવાજેથી બહાર નીકળશું। બટવનમાં જમનાજી ઉપર બટપુલમાં, બટપુલથી આથમણી પારી જમનાજીની, ત્યાંથી આપણે થઈ જવાનું ઉત્તર મુખે। 7 वन तो आवड़ी गया है, ऊंधा हलवाना है ने। आ जाता पहलो वन क्यों आवशे? बट। पछी क्यों आवशे? नारंगी। पछी क्यों आवशे? जांबू। पछी क्यों आवशे? अमृत। हवे अमृत वनमांथी उगमन मुखे थई जवानुं। शुं काम? के पाटना घाटमां जावुं छे, झीलना चितोनीमां बेहवामां आवे ने तो અહીં સુધી સદગુરુ મહારાજ ભેગા હોય। सदगुरु महाराज एम कही कि झीलना कर लियो, श्रृंगार कर लियो, वस्त्र पहरीने श्रृंगार करीने हवे तमारे एकने जवानो छे। चित्तोने माध्यमथी आ बताववामां आवे कि અહીં સુધી सदगुरु भेगा आवे। हवे અહીંથી આપણે झीलना कर्या ने वस्त्र पहर्या, श्रृंगार कर्या, फरी पाछा आथमणा मुखेथी जमनाजीनी पारी उपरथी, जमनाजीनी रोषमांथी, अमृतवनमांथी सीधा આપણે चांदनी चौक। तो सीधा आपने पहुंचा क्या? चांदनी चौक में। चांदनी चौक नी अंदर आवशे 2 वृक्ष। आथमणा मुखे आपणे सही तो पेलू जमणा बाजू कयुं आवशे?
લાલ, ડાબા હાથ બાજુ લીલું. ત્યારે સમજવાનું કે આપણી ગાડી પાટા ઉપર છે નકશામાં. તો આપણે સમજવાનું કે આપણી ગાડી પાટા ઉપર છે. તો સામે શું દેખાશે? 16 સીડિયા. ધામકી લીલા પરંપરામાં કહે છે ને 16 સીડિયા ચડકે ઉપર જઈએ. તો એની સાથે ત્યાં ધામ દરવાજો છે. ધામ દરવાજાની બે બાજુ 4 મંદિરના ઓટલા છે, 2 મંદિરના પોળા. એની અંદર 20 સ્તંભ ને 22 મહેરાબ છે. એ 2 ભોમ ઊંચો દરવાજો છે. નીચે 2 ભોમ સીધો ઊંચો દરવાજો છે. અને દરવાજાની કાચના કમાર છે. કેવા કમાર છે? કાચ એટલે દર્પણ રંગના કાચના દરવાજાથી અંદર જશું એટલે સીધા આપણે અંદર જશું તો આવશે ફરતી ગોળાકૃતમાં મંદિરની હાર. પછી અંદર થંભની 2 હાર, વળી પાછી મંદિરની હાર, વળી પાછી થંભની હાર. એટલે દરવાજાની સામે 28 સ્તંભનો ચોક આવશે. સખીઓને આપણે બધાને આવતા જાતા મુખ્ય ચોક છે. અંદર જાય તોય અને બહાર નીકળી તોય આ એક ચોકમાંથી આવું જાવું ધામ દરવાજા પાસે રહેશે. અંદર જાય તો આપણે અહીં દરવાજા પાસે ઉભા રહે તો 10 ભોમ ને 11મી ચાંદની છે. જાહેરમાં કેટલી છે? 9 ભોમ ને 10મી ચાંદની. પણ આપણે જે કીધું ને મંદિરની હાર, થંભની હાર, મંદિરની હાર, થંભની હાર, એની ઉપર 10મી ભોમે દહેલાન છે. એને 10મી પછી 11મી ચાંદની છે. અને વચ્ચે જે બધા મૂળ મિલાવા મંદિરો આવ્યા આવેલીઓ એની અંદર 9 ભોમ 10મી ચાંદની છે. તો આની અંદર આપણે જ્યાં ગણેલી આ જે કહેવાય એને મહેરાબો કહેવામાં આવ્યા. દહેલાન એટલે અહીંથી ગણતરી કરશો તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11મી. હવે આની નીચેનો અંદરનો વિસ્તાર કરશો તો આની બરાબર છે. એટલે આ એક ભોમ ફરતા દહેલાન છે. દહેલાન એટલે દિવાલો છે પણ અંદર રૂમો બનાવેલી નથી એને દહેલાન કહેવામાં આવે છે. તો અંદરની જે જાય તો અંદર તો આપણે પૂનમની રાતે અનેક પ્રકારની રમતો રમી રહ્યા છીએ. પણ આપણે જ્યાં કોઈ ચા તો માનો કે અહીંયા સીડી ઉપર જે છે તો સીડીનો એક સિસ્ટમ છે. ત્યાં 5 પગથિયા છે, એક રમણું છે, 5 પગથિયા છે, એક રમણું છે. એટલે 100 પગથિયા અને 20 ચાંદા છે. ગઢા માણા હોય ને કદાચ હાલી નો હગે તો થાકી જાય તો વિયામો થાક નો લાગે ને, ગોઠણું બહુ દુખતા હોય ને. તો એટલા માટે મહાપ્રભુ પ્રાણનાથ સ્વામી આપણે યાદ અપાવે છે અહીંથી લઈને અહીં સુધી જેને એક હાંસ કહેવામાં આવે છે. તો રંગમહોલ ને કેટલા હાંસ છે? 201 હાંસ છે. હવે આ હાંસ થી આ હાંસ અહીંથી લઈને અહીં સુધી જ્યાં હાંસ એટલે ખૂણો, જ્યાં ખૂણો પૂરો થાય ત્યાં આવી રીતે ગુર્જ આવે. હવે ગુર્જની ઉપર મોટી ઘૂમટી હોય, મોટી ઘૂમટી હોય તો મોટો કળશ હોય, મોટો કળશ હોય તો મોટી ધજા હોય. હવે એક હાંસની અંદર 30 મંદિર આવે. હવે 30 મંદિર આવે એટલે એની ઉપર નાની ઘૂમટી, એની ઉપર નાનો કળશ ને એની ઉપર નાની ધજા. એટલે આખે આખા રંગમહોલની ઉપરની સાઈડમાં જાઓ એટલે આ મોટા મોટા જે ઘુમ્મટ આવ્યા એવા 201 છે. અને નીચે જે આ લાલ બતાવે, આ જે નીચેના લાલ બતાવે એવા 6000 ઘુમ્મટ આવેલા છે. કેટલા મંદિર છે? 6000. પરિક્રમા કરવા જાશું નીચેથી તો કેટલી થશે? 6 લાખ ગાઉની પરિક્રમા રંગમહોલની બહાર નીકળશે ત્યારે. તો એ જ રીતે અહીંયા 9 ભોમ 10મી આકાશની અંદર આપણે જવું છે. તો પહેલા વેલા રસોઈ હવેલી આવશે. રસોઈ હવેલીના કેપ્ટન કોણ છે? બપોરના થાળ ભોગમાં લાડબાઈ आई યો કહું તો ધણીજી કી આજ્ञा પાઉં, યા સમય રસોઈ લ્યાવું. તો એટલા માટે રસોડા વિભાગના કેપ્ટન છે લાડબાઈ. નૃત્ય વિભાગના કેપ્ટન નવરંગબાઈ છે. તો એ જ રીતે અહીંયા રાજી મહારાજ પહેલા જે આપણે આગળ નકશો બતાવ્યો તો નીચેનો હાવ તળિયાનો ફેરવવાનો, ફેરવો, જાઓ 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 જાઓ. રસોઈ હવેલી એક હવેલીને ફરતી પરિક્રમા કરી આવે ને તો એક હવેલીમાં 88 મંદિર છે.
એવી એક હારમાં 231 હવેલી છે. એવી જ રીતે 4 હવેલી ચોરસ પૂરી થાય ને એટલે એને ફિરાવો કહેવામાં આવે, અને એ ફિરાવો પૂરો થાય એટલે 5મો ગોળ મહોલ્લો. એ ગોળ મહોલ્લાની અંદર પેલા 64 થંભ આવશે, 64 મંદિર આવશે, ફરી પાછા 64 થંભ આવશે, ફરી પાછી પરિક્રમાની જગ્યા આવશે, ફરી પાછો કમરભર ઊંચો ઓટલો આવશે, એને 4 દિશામાં 3 પગથિયા આવશે, 2 બાજુ કઠેડો આવશે, ઉપર ફરતો કઠેડો આવશે, અંદર આવશે ગાલીચો, કઠેડા બાજુ ફરતા તકિયા હશે, ઉપર હશે ચંદ્રવા, અને વચારે એમાં 4 લીટી છે કલરની. બહારની લીટી છે શ્યામ રંગની છે, બીજી લીટી છે સફેદ રંગની છે, ત્રીજી લીટી છે લીલા રંગની છે, અને ચોથી લીટી છે જરદ એટલે લાલ. બહારની કાળી લીટી છે એમાં 6000 તામસીઓ બિરાજમાન થાય છે. સફેદ લીટી છે એમાં 4000 રાજસ્યો બિરાજમાન થાય છે, અને લીલી લીટી છે ત્યાં સુધીમાં 2000 સ્વાતસ્યો બિરાજમાન થાય. વચારે લાલ લીટીની અંદર ગાલીચાની અંદર કમળ છે, હજારો પાંખડીનું. ઈ કમળની અંદર એક ચાકડો છે, એક ચાકડાની અંદર 6 પાયા છે, 6 પાયા ઉપર 6 દાંડી છે, એક દાંડી ઉપર અંદર 10 રંગ બિરાજમાન છે, 6 દાંડી ઉપર 6 કલશ છે, એક ચાકડા ઉપર 2 ગાદી છે, 5 તકિયા. રાજી મહારાજના જમણા હાથ બાજુ, શ્યામાજીના ડાબા હાથ બાજુ, બંનેની વચારે એક તકિયો રાજીની પીઠ પાછળ, એક તકિયો શ્યામાજીની પીઠ પાછળ. એ બંને સ્વરૂપની ઉપર 2 છત્રી છે. ઈ 2 છત્રીની ઉપર મોટા 2 કલશ છે, એટલે કુલ 8 કલશનું સિંહાસન બિરાજમાન છે. ચાકડા ઉપર 2 ગાદી છે, એમાં યુગલ સ્વરૂપ બિરાજમાન થાય. રાજ અને શ્યામાજી, રાધાને કૃષ્ણ. તો સવારના સ્વરૂપમાં આપણે બોલીશું શ્રી ઠાકુરાણીજી કો શ્રીનગાર. શ્યામાજી મહારાણીએ 3 વસ્ત્ર પહેર્યા. ચરણીઓ પહેર્યો છે લીલા રંગનો બ્લાઉઝ છે, શ્યામ રંગનું સાડી છે કેસરી રંગની. એની અંદર ઓરિજિનલ કપડું દેખાય એવું નથી. હીરા, માણેક, મોતી, નીલમ, પાના, પુખરાજ, પિરોજા, અનેક પ્રકારના ઝવેરના બૂટાથી ભરપૂર છે. રાજી મહારાજે 5 વસ્ત્ર પહેર્યા છે. ચોણી પહેરી છે, ચીરા કેવા રંગની છે? આસમાની રંગની તો પિછોરી છે. ચીરા ચીરા સિંદુરિયા રંગના ચીરા. પછી જભો પહેર્યો છે સફેદ રંગનો. પછી પાગ છે કેસરિયા રંગની. પછી કમર ઉપર પટુકો છે નીલા ન પીલા એટલે પોપટી રંગનો, અને ખંભા ઉપર પિછોરી છે આસમાના રંગની. મસ્તક ઉપર જે પાગ છે તો આગળના ભાગમાં કલંગી છે સફેદ રંગની. તો આ રીતે બંને સ્વરૂપ. હવે બંનેના શ્રીંગાર સાથે કહેતા જઈએ. રાજી અને શ્યામાજીના જ્યાં અલગ પડશે ત્યાં પાડતો જાય, બાકી ભેગું જ બધું ગણવાનું છે. બંનેની અંદર આંગળીઓમાં બિછુઆ માછલી. રાજીને નથી હો, શ્યામાજીને એકને. હવે જાજરી, ઘૂઘરી, કાબી, કડલા બંનેને છે. ત્યાર પછી કંદોરા પણ કમર ઉપર બંનેને છે. રાજીને શ્યામાજીને બેયને 4 વીંટીઓ એટલે કે 8 વીંટીઓ બંનેને અંગૂઠામાં અંગૂઠીઓ બિરાજમાન છે. ઉપર 2 બાજુ પોચા પણ છે. આગળ જાય તો રાખડી પણ છે. શ્યામાજીને 9 ચૂડી છે, અને બાજુબંધ રાજ શ્યામાજીને બંનેને છે. રાજી મહારાજને ગળામાં 5 હાર છે, શ્યામાજીને ગળામાં 7 હાર છે. નાકમાં નથડી બંનેને છે. કાનમાં રાજી મહારાજને કરણફૂલ છે, અને શ્યામાજીને ઝુમ્મર છે. રાજી મહારાજને નાક ઉપરથી લઈને વાળ સુધી ઉધર્વ પૂર્ણ તિલક છે, વચારે લાલ ચાંદલો છે. તો શ્યામાજીને બિંદુ છે. તો ભૂલાઈ ગયું કઈ? હા, ઓલું ભૂલાઈ ગયું. હું હવે ઓઠમાં. હા,
શ્યામાજીને લાલી અને આંખમાં કાજલ, વાળમાં શેથો, અંબોડામાં વેણી અને ઉપર પાછો નાનો મુંગટ, આ મૂળ સ્વરૂપ જેને વાઘો કહેવામાં આવે છે. પણ ત્યાં તો જેવો તમે ભાવ પ્રગટ કરો એવું સ્વરૂપ ખરું થાય. પણ મારા જેવાને કમળો થઈ ગયો હોય તો પછી ત્યાં પહોંચી શકતા નથી. શું કામ? કે જોગમાયાના બ્રહ્માંડમાં જો ન પૂગી શકતા હોય તો પરમધામમાં તો ક્યાંથી પૂગી શકે? જોગમાયાના બ્રહ્માંડમાં શું આપણે કહીએ છીએ? એક નખ તણી જોત જુઓ તો કરોડો સૂર્ય ઢંકાઈ જતો હોય તો ઈ દ્રષ્ટિ ન્યા સુધી ન પૂગતી હોય તો પછી પરમધામ ને મૂળ મિલાવવામાં એ દ્રષ્ટિ પૂગતી નથી. પણ રોજનું આપણે ઘર્ષણ કરશી, શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ પ્રગટ કરશું. સ્વરૂપ સાહેબ ને વાંચન કર્યા જ કરો, જ્ઞાન પ્રાપ્ત કરો. પણ અતિ જ્ઞાનથી મારે જેમ બુદ્ધિ ભ્રષ્ટ થશે એના કરતા સમજણ જ્ઞાન શું કામ કરે છે? ઓળખ કરવાનું. ઓળખ થયા પછી પ્રેમ પ્રગટ કરો. પ્રેમ જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી રાજી મળવાના નથી. એટલે કીધું પ્રેમ બ્રહ્મ દો એક છે. એટલા માટે આ રાજી મહારાજનું આ સ્વરૂપ, અને એટલે રાજી મહારાજે કીધું સુરતા એકી રાખીએ મૂલ મિલાવા, માય શ્યામ શ્યામાજી સાથજી તલે બોમ બેઠા. જ્યાં શોર્ટકટમાં પહેલી બોમની અંદર રસોઈ હવેલીને મૂલ મિલાવા વિશેષતા રૂપમાં, બીજી બોમની અંદર ભૂલ ભૂલવણી કાચના મંદિર, ત્રીજી બોમની અંદર પરસાલ દહેલાન ને ચોક, ચોથી બોમની અંદર નૃત્યશાળા, પાંચમી બોમની અંદર રંગ પરવાલી મંદિર શયન લીલા, છઠ્ઠી બોમની અંદર તખ્તરવો અને સુખપાલ, સાતમી બોમની અંદર 2 તાલી હિંડોળા, આઠમી બોમની અંદર 4 તાલી હિંડોળા, નવમી બોમની અંદર દૂર દૂરના દ્રશ્યો, એટલે કે 4 દિશામાં શું શું આવેલું છે એ બધું આપણે આવતીકાલે સવારમાં વિડીયોમાં આવશે. 5મા નંબરનો વિડીયો આવશે ને, એમાં 5મો, 6ઠો, 7મો ને 8મો એ 4 વિડીયા પરમધામના જ વિસ્તારથી વર્ણન છે. અને 9મી બોમમાં દૂર દૂરના દ્રશ્ય સાથે 10મી બોમની આકાશીમાં પૂનમમાં અનેક રામતો રમવા જઈ રહ્યા છે. આ અક્ષર ભગવાનને ખબર નહોતી ને આપણે કોના માધ્યમથી ખબર પડી? તારતમ માધ્યમથી, તારતમ વાણીથી. તો એ જ રીતે પ્રાણનાથ સ્વામી આપણે યાદ અપાવે છે કે સુરતા એકી રાખીએ મૂલ મિલાવા, માય શ્યામ શ્યામાજી સાથજી તલે બોમ બેઠા. જ્યાં એ સાથે 5 દિવસના કાર્યક્રમને અહીંયા વિરામ સાથે ઉતાવળમાં ક્યારેક ન યાદ આવવામાં ક્યારેક શબ્દ આગા પાછો થયો હોય તો સાંભળતા સુંદર સાથ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે કાર્યક્રમના શબ્દને સુધારી અને પછી સમજવા કોશિશ કરવી. એ સાથે પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી, બાયજુરાજ મહારાણી કી, દાદા શ્યામદાસ મહારાજ કી, ગુરુ ધર્મદાસ મહારાજ કી, तीनों पूरी धाम की, आज के आनंद की, आनंद कराने वाले की, बोल बोल पंजे वाले की प्रणाम.